ધાનેરા શહેરની શિવાજી સોસાયટીમાં મહાન સંત 1008 લાગુરામ મંદિર આવેલું છે। આ મંદિર લાગુરામના ડેરાથી ઓળખાય છે। ધાનેરા ખાતે વસવાટ કરતા મહેશ્વરી સમાજને મંદિરની સ્થાપના કરી હતી અને આજે તેની રજત જયંતિની ઉજવણીને લઈ ધાનેરા સહિત ગુજરાત અને રાજસ્થાન રાજ્યમાંથી હજારોની સંખ્યામાં મહેશ્વરી સમાજના લોકો આવી પહોંચ્યા હતા। મહાન લાગુરામે મહેશ્વરી સમાજને પરચો પૂર્યો છે, જેને લઈ આજે પણ અતૂટ શ્રદ્ધા સાથે મહેશ્વરી સમાજ તેમનું પૂજન કરે છે। ધાનેરા ખાતે આવેલ લાગુરામના ડેરા ખાતે સંતની પાઘડી અને ચાંદીના ખાટલાનું પૂજન કરવામાં આવે છે। ભારતની ભૂમિ પર અનેક સંતો મહંતો થઈ ગયા, જેમની ભક્તિ આજે પણ શ્રદ્ધાળુઓમાં ઘર કરી ગઈ છે। આવા જ સંતના દર્શને આજે હજારોની ભીડ જોવા મળી હતી। આજે ગણેશ ચતુર્થી નિમિત્તે દાદા લાદુરામજીના ડેરા ધાનેરા મહેશ્વરી સોસાયટીમાં દાદા લાદુરામજીનો ડેરો છે। ત્યાં 25 વર્ષ પૂરા થયા છે, તે નિમિત્તે ઉત્સવ ઉજવેલ છે અમે લોકોએ। અને એ ઉત્સવમાં દાદાના પ્રભાત ફેરી સવારે શોભાયાત્રા અને અત્યારે પ્રસાદી રૂપ મહાપ્રસાદી રૂપે આજે મોટી સંખ્યામાં 2000થી વધારે લોકો એકઠા થયેલ છે। મહિલાઓ, બાળકો બધા સાત સગા થઈ અને ભગવાન શંકર વિષ્ણુ એમના ડ્રેસમાં શોભાયાત્રામાં એ લોકો આવેલા હતા। દાદા લાદુરામજી પાકિસ્તાનમાં એમનો જન્મ થયેલો, ત્યાં આગળ એમના પરચા ખૂબ હતા। દાદા લાદુરામજીના 2 વખત જે મને યાદ છે અત્યારે, એક કે જે ગામમાં પાણી નહોતું, મીઠું પાણી નહોતું, એ ગામમાં ખાલી લાકડીનો ટેકો મૂક્યો અને ત્યાં મીઠું પાણી નીકળ્યું। દાદા પોતે દાદા લાદુરામજી સોદાસ હતા, આંખે દેખતા નહોતા, છતાં પણ એમની મહિમા અપરંપાર હતી।